કરી રહ્યા છો મેડમ? સર એક કન્ફ્યુઝન થઈ ગયું છે. શેનું કન્ફ્યુઝન? સર હું આ ડાયમંડ ખરીદવા સોની પાસે ગઈ. એણે મને 3 બ્લુ અને 2 યલોની રેટ કીધી છે 7 કરોડ અને 3 યલો અને 2 બ્લુની રેટ કીધી છે 3 કરોડ. તો કન્ફ્યુઝન એ છે કે મારે જોઈએ છે એક બ્લુ અને એક યલો, તો એને પૈસા કેટલા આપવાના? આટલી નાની વસ્તુ તો 10માવાળા છોકરાએ ગણી કાઢે. ચલો અહીંયા આવો સમજાવી દઉં તમને. જુઓ, 3 બ્લુ અને 2 યલો, 3 બ્લુ અને 2 યલોની કિંમત કીધી તમને 7 કરોડ, બરાબર. પછી તમને 2 બ્લુ અને 3 યલોની કિંમત કીધી 3 કરોડ. હવે સરવાળો કરીએ. આ થયું દ્વિચલ સુરેખ સમીકરણ. તો 3 ને 2 5 બ્લુ, 2 ને 3 5 યલો, 7 ને 3 10 કરોડ. આખાને 5 વડે ભાગી કાઢીએ તો અહીં થશે 1 બ્લુ, અહીં થશે 1 યલો અને એને 5 વડે ભાગીએ તો 2 કરોડ. તો મેડમ તમારે 1 યલો અને 1 બ્લુના 2 કરોડ ચૂકવવાના અને મારો જે ચાર્જ આપવો હોય એ.